તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. આજે રવિવાર છે, સરસ મજાનો દિવસ છે. તમારી પાસે તૈયારી કરવાનો સમય પણ હશે. તો જે લોકોને હજી પરીક્ષા બાકી છે, લગભગ હવે બધાના તમને જોવા મળશે. સીટ નંબર જુઓ, હવે બધાને સિટી ઇન્ટિમેશન સ્લીપ જે છે આઉટ થઈ ગઈ છે. કોને ક્યાં પેપર બાકી છે, લાસ્ટ વીક વધ્યું છે. તમારું 8 ઓગસ્ટ સુધી આ પરીક્ષા ચાલવાની છે. સોરી, 8 ઓગસ્ટ નહીં પણ 8 સપ્ટેમ્બર સુધી આ પરીક્ષા ચાલવાની છે. તો એવા વિદ્યાર્થી જે છે એ પરીક્ષાની વાટ જોઈ રહ્યા છે કે એન્ડમાં કેવા પ્રશ્નો આવી રહ્યા છે, રોજ શું પૂછી રહ્યા છે, બરાબર. તો એના જે પ્રશ્નો આપણે લાસ્ટ 28 તારીખ 29 તારીખે આવેલું પેપર જે છે, મારી પાસે પ્રશ્નો ઘણા બધા આવ્યા છે. આપણે એની ચર્ચા કરી લઈએ, જેથી કરીને 40 માર્કનું જીકે, જીએસ, કરંટ આ તે જે કાંઈ પૂછાય છે ને એને તમે કવર કરી શકો. એની પહેલાં નાનકડી વાત, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને, લાઈક પણ કરી દેજો ને. મને પણ મજા આવશે, તમને પણ મજા આવશે. મફતમાં છે, કાંઈ કરવાનું નથી, ખાલી આંગળી એમ ટચ કરવાની છે એટલે તમારું થઈ જશે. ચાલો તો પહેલો પ્રશ્ન જે છે એ લઈ લઈએ. પહેલો જ પ્રશ્ન આવ્યો સાયન્સમાંથી કે પરમાણુ ક્રમાંક તથા પરમાણુ ભાર, બરાબર છે, એ બંને વચ્ચે શું તફાવત હોય છે અથવા તો શું અંતર હોય છે. તો આપણે ઘણી વખત શીખ્યા છીએ, અથવા તો જે લોકોને સાયન્સમાં નથી આવડતું હોય ને કહી દો કે ભાઈ કોઈ પણ પરમાણુ હોય ને એની અંદર 3 વસ્તુ હોય: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, બરાબર છે. ઇલેક્ટ્રોન જે છે એ આમ ફરતે હોય છે, સેન્ટરની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બે ભેગા હોય. હવે જો પ્રોટોન અને ન્યુટ્રોન બંનેને ભેગા ગણવામાં આવે ને તો એ પરમાણુનું એને દળ અથવા તો એનું ભાર કહેવામાં આવે. પરંતુ માત્ર ને માત્ર પ્રોટોનની સંખ્યાને જો તમે પકડો તો એને એનો પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. આ મુજબ આખા બધા પરમાણુઓ જે છે એની ગોઠવણી થયેલી છે. એટલે બંને વસ્તુને આપણે અહીંયા ક્લિયર કરી લીધી. બીજો પ્રશ્ન આવ્યો, રિપીટ થયો, હરિત ક્રાંતિ જે થઈ એનામાંથી આ લોકો એવા છે કે પ્રશ્ન પૂછે, બરાબર છે. એના જનક કોણ ને ભારત લેવલે એના જનક કોણ ને આખા વિશ્વ લેવલે હરિત ક્રાંતિના જનક કોણ. તો એના જનકે જે ક્રાંતિ આપી અને હરિત ક્રાંતિ ભારતમાં થઈ ગઈ, એના બાદ કયા મુખ્ય પાકો ઉપર એની અસર જોવા મળી? તો કે ભાઈ ઘઉં અને ચોખા જે છે એનો જે પાક છે એના અંદર આપણે ઉત્પાદનમાં ખૂબ જ આગળ વધ્યા. ત્રીજો પ્રશ્ન, સૌથી મોટું ક્રિકેટનું સ્ટેડિયમ જે છે એ પૂછવામાં આવ્યું, પણ થોડોક પ્રશ્ન લંબાવીને પૂછ્યો તો કે જેની જે આવું છે ને તેવું છે ને 1.25 લાખ જેટલા એના અંદર દર્શકો બેસી શકે ને આવી સુવિધાવાળું જે સ્ટેડિયમ છે એ ક્યાં આવ્યું? તો આપણે સિમ્પલ ગુજરાતની અંદર આવ્યું છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ શહેરમાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન આવ્યો કે સંસદની ભાષા જે છે એની સાથે નીચેનામાંથી કયો અનુચ્છેદ જે છે એ જોડાયેલો છે? તો એ તો તમને ખ્યાલ જ હશે, છતાં કહી દો, 343 343, બરાબર છે, સંસદની ભાષા માટેનો અનુચ્છેદ જે છે એ જોડાયેલો છે. ઓકે, આગળ જોઈએ કે ધર્મની અંદર 2 ધર્મ મુખ્ય છે જેમાંથી રેગ્યુલર પ્રશ્ન પૂછતા હોય. કયા ધર્મ? તો કે જૈન ધર્મ છે અને બૌદ્ધ ધર્મ છે. એમાંથી પ્રશ્ન ના આવે એવું પેપર બનતું જ નથી. એમાંથી લોટ્સ ઓફ ક્વેશ્ચન્સ આવે છે. એમાંનો આજે એક પ્રશ્ન પૂછી લીધો બૌદ્ધ ધર્મ વિશે, કે ભાઈ બૌદ્ધ ધર્મ વિશે એનો પ્રશ્ન એવો પૂછો કે નીચેના કયા ધર્મ સાથે અષ્ટાંગ માર્ગ જે છે એ જોડાયેલો છે? તો એ બૌદ્ધ ધર્મ સાથે અષ્ટાંગ માર્ગ જે છે એ જોડાયેલો છે. આગળ પ્રશ્ન આવ્યો, પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના. હવે મારી પાછળ થોડુંક તમને ડિસ્ટર્બન્સ આવશે, પણ આઈ એક્સેપ્ટ ઇટ, બરાબર છે. એમાં આપણે કંઈ કરી શકતા નથી, એને આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સમજીને સ્વીકારી લઈએ. આગળ જોઈએ તો પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના જે છે કોની સાથે જોડાયેલી છે? તો ગવર્મેન્ટની જે કંઈ પ્રખ્યાત યોજનાઓ જે હોય ને, બરાબર છે, એમાંથી પ્રશ્ન આવતા હોય છે. તો એ પ્રશ્ન એવો, આપણે ઇલેક્ટ્રિસિટી ગ્રામ્ય લેવલે અને શહેરી લેવલે દરેક ઘર સુધી લાઇટ પહોંચાડવી, ઇલેક્ટ્રિક પહોંચાડવું, આ પ્રશ્ન જે છે એ આ યોજના સાથે જોડાયેલો છે. પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના નામથી જોડાયેલો છે. આગળ પ્રશ્ન જોઈએ કે ભાઈ ભારતના જે બજેટ છે એમાંનો પ્રશ્ન લઈએ એવા કે ભારતનું રક્ષા બજેટનો લક્ષ્યાંક જે છે એ 2047ને ધ્યાને લીધો છે અને એ કેટલા લાખ કરોડ? તો મારા ખ્યાલથી 3.31 લાખ કરોડ જેવું છે. મારી પાસે પ્રોપર ડિજિટ નથી, બરાબર, આપ એને એક વખત સર્ચ કરી લેશો. પછી પ્રશ્ન આવ્યો, ભારતમાં અંગ્રેજી ભાષા તથા પશ્ચિમી ભાષાના ઉદયમાં મોટો ફાળો કોનો છે? આવો પ્રશ્ન આવ્યો, બરાબર છે. તો લોર્ડ મેકોલે જે છે એને આપણે બધા ઓળખીએ છીએ કે ભાઈ અંગ્રેજી અંગ્રેજી શિક્ષણ છે એને પાયો નાખનાર લોર્ડ મેકોલે હતા, બરાબર. આગળ પ્રશ્ન આવ્યો, પુસ્તકોમાંથી જે પ્રખ્યાત પુસ્તકો હોય દેશ વિદેશની અંદર વિશ્વ લેવલે, એમાંથી પ્રશ્ન આવ્યો હાર્ટ લેમ્પ, બરાબર, હૃદયનો લેમ્પ. આ જે પુસ્તક છે એ ખૂબ જ ફેમસ થયેલું છે અત્યારે વિશ્વ લેવલે, બરાબર, પણ એ અધર લેંગ્વેજમાં હતું. જેને ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ કરનાર જે લેખક છે, અનુવાદક જે છે એનું નામ પૂછ્યું તો એ મેડમનું નામ છે દીપા ભસ્તી નામના મેડમ છે. એમણે આ પુસ્તક જે છે એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરેલું છે. ત્યારબાદ સરસ મજાનો એક પ્રશ્ન આવ્યો સાયન્સમાંથી, પણ સાયન્સના પ્રશ્નને એને ગાણિતિક સ્વરૂપ આપીને પૂછી લીધું, બરાબર. જે તમે વિચારો તો કદાચ પહેલી નજરે ખોટો પડી જાય એવો. એણે એવો પ્રશ્ન પૂછ્યો કે 2
એવું કહેવાય કે પાત્ર છે જેના અંદર pH2 વાળું એક લિક્વિડ નાખેલું છે, બીજાની અંદર pH4 વાળું લિક્વિડ નાખેલું છે. પછી પ્રશ્ન પૂછ્યો કે તો pH2 વાળું લિક્વિડ pH4 કરતાં કેટલા ગણું અથવા કેટલા ટકા વધારે તીવ્ર એસિડિક હોય, બરાબર છે. તો આપણે સીધે એમ જ કહીએ કે ભાઈ આનું pH 2 છે ને ઓલો 4 છે, બરાબર છે, ડબલ થાય, એના 2 ગણા થાય. પણ ખોટું છે. ટકાવારીની દ્રષ્ટિએ કાઢો ને તો 100% જવાબ આપે, બરાબર છે. જો તમને ટકાવારી કાઢતા આવડતી હોય ને, બરાબર છે, સિમ્પલ વસ્તુ છે. ટકાવારી કોના સાપેક્ષમાં છે એ નીચે આવે, બરાબર છે. એટલે આનું pH છે એ 2 pH છે અને પહેલાંનું છે એ 4. પછી એ ખબર હોવી જોઈએ જેનું pH ઓછું એ એસિડિક વધારે, એટલે 2 pH હોય ને એ એસિડિક વધારે, કારણ કે જે આપણે pHની સ્કેલ પટ્ટી છે એક તરફ ને ઓલી બાજુ જઈએ 14 તરફ, બરાબર છે. તો 1 થી 7 જે હોય, બરાબર, 1 થી 7 હોય એ બધા એસિડિક હોય અને 7 થી તમે આગળ જાઓ એ બધા કેવા હોય તો કે ક્ષારીય હોય, બરાબર છે. તો અહીંયા પાછા આવી જાય, એ વિષય આખો અલગ થઈ જાય, પણ આને સમજી લઈએ કે જેનું pH 2 છે. હવે એને એવું પૂછ્યું કે તો એ 4 pH થી કેટલા ટકા, બરાબર, તો કોનાથી, બરાબર છે, આની સરખામણી કરી કોનાથી તો કે 4 સાથે. તો વધારે ઘટાડું કેટલું છે તો કે 2નો ડિફરન્સ છે અને ટકાવારીમાં ફેરવવા માટે 100 હોય તો 2 થી 2 ઉડી જાય એટલે 100%, બરાબર છે. આમ સિમ્પલ તમને એમ લાગે કે ડબલ છે, પણ ડબલ ખરું પણ એના જેટલું જ ગણાય, 100% કહેવાય, બરાબર. કદાચ આવડતું હોય પણ મને ઈચ્છા થઈ તો સમજાવી દીધું, ઓકે, નો ડાઉટ. આગળ વધીએ. નાગરિકતા, નીચે આપેલા અનુચ્છેદોની યાદીમાંથી નાગરિકતાનું વર્ણન બંધારણ મુજબ કયા અનુચ્છેદમાં છે. એમાં એવી રીતે પૂછ્યું 12 થી 52, બરાબર, 5 થી 15, આ રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો તમને ખ્યાલ હશે કે ભાઈ 1 થી 4 તો છે એ આપણે બંધારણની અંદર શેના છે તો કે રાજ્ય અને સંઘની વાત કરે છે. 5 થી લઈને 11 સુધીના જે છે એ કયા છે તો કે એ બધા નાગરિકતા આપે છે. પછી 12 થી 35 છે એ બધા શું છે તો કે એ આપણા અધિકારોની વાત કરે છે, ઓકે. એટલે આનો આન્સર શું થશે તો કે 5 થી લઈને 11 અનુચ્છેદ થશે. પછી પ્રશ્ન આવ્યો અનુચ્છેદ 32. અનુચ્છેદ 32 છે એનો કોની સાથે સંબંધ છે. આની આશા હું રાખીશ કે તમે મને કોમેન્ટ કરશો, બરાબર, કારણ કે અનુચ્છેદ 32 જે છે ને એને આંબેડકરે એવું કીધું હતું કે બંધારણની આત્મા છે, એવો મેઇન જે એવું કહી શકાય કે ભાઈ અનુચ્છેદ છે, એટલે એનો સંબંધ કોની સાથે છે હું તમારી ઉપર છોડું છું, તમે મને કોમેન્ટમાં કહેશો. ત્યારબાદ પ્રશ્ન આવ્યો વજ્ર પ્રહાર નામનું જે યુદ્ધ એક્સરસાઇઝ છે એ ભારત કયા દેશ સાથે કરે છે. તો વજ્ર પ્રહાર જે છે ને એ અમેરિકા સાથે કરે. જો બંને શિફ્ટના ભેગા છે, બરાબર, સેકન્ડ શિફ્ટ અને થર્ડ શિફ્ટ, એટલે બેમાં એક યુદ્ધ પૂછ્યા હોય, કોઈ આમાં આ પૂછ્યું ને આમાં, એટલે કે તમને એવું થાય કે બે યુદ્ધ પૂછે એટલે 2 સવાલ આવશે, તો એક પહેલી શિફ્ટના હોય, એક સેકન્ડ શિફ્ટના હોય, બરાબર. તો બીજો પ્રશ્ન એવી રીતે હોય, આમાં પૂછ્યું વજ્ર પ્રહાર કોની સાથે કરે છે, પછી એવું પૂછ્યું ભારત મલેશિયા સાથે કયું યુદ્ધ અભ્યાસ કરે છે, બરાબર. ક્વેશ્ચનનો જે ટોપિક છે એનો એ પેટર્ન ચેન્જ કરે છે, બરાબર છે. તો એ હરિમૌ શક્તિ એવા નામથી જે આપણે યુદ્ધ અભ્યાસ કરીએ છીએ મલેશિયાની સાથે કરી રહ્યા છીએ, ઓકે. આગળનો પ્રશ્ન આવ્યો આપણી જે કંઈ સીમાઓ છે, બરાબર છે, સરહદો છે, એમાંથી પ્રશ્ન લીધો. એટલે ભૌગોલિક પરિસ્થિતિને તમને વાંચન કરેલું હોય તો તમે એનો આન્સર કરી શકો છો કે બાંગ્લાદેશની સીમા સરહદ જે છે એ ભારતના પૂર્વીય કયા રાજ્યને ટચ કરે છે, બરાબર. એમાં 3 રાજ્ય ખોટા આપેલા હોય, 1 રાજ્ય સાચું. તો તમને એ પહેલાં ખબર હોવી જોઈએ. જો મને થોડી ખબર છે, એક તો પશ્ચિમ બંગાળ છે, અસમ છે, પછી ત્રિપુરા છે, બરાબર, આટલા મને ખબર છે. કદાચ મિઝોરમ મેઘાલય પણ હોઈ શકે, એટલે આટલા મને ખબર છે. બાકી મેં લખ્યા હોય એમાંથી જોઈ લો. પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ આટલા છે, ઓકે. એટલે આમાં તમારે જે આન્સર સાચું હોય એ દેવાનું, બાકીના 3 કો કેન્સલ કરી દીજીએ. પછીનો પ્રશ્ન આવ્યો આપણી જૂની જેટલી સંસ્થાઓ થઈ ને એમાંનો સિમ્પલ પ્રશ્ન આવ્યો બ્રહ્મા સમાજની સ્થાપના કોણે કરી. પણ એણે પૂછો ફેરવીને કે ભાઈ એક સમયે ભારતની અંદર ફકરા જેવો પ્રશ્ન કરી નાખ્યો, ભારતની અંદર સ્ત્રીઓ તથા બહેનોની પરિસ્થિતિ જે છે એ ખૂબ જ દયનીય હતી, વિધવાઓ આમ હતું, શિક્ષણની અંદર પછાત હતી ને. તો એવી સંસ્થા કઈ આવી કે જે 1828માં સ્થાપાણી અને એણે મહિલાઓના શિક્ષણ અને મહિલાના ઉત્થાન માટે કાર્ય કર્યું. તો 1828ની અંદર બ્રહ્મો સમાજ નામની સંસ્થા જે છે એની સ્થાપના થયેલી. આગળનો પ્રશ્ન પંચવર્ષીય યોજનાઓમાંથી આ લોકોનો ફેવરિટ ટોપિક છે. પંચવર્ષીય યોજના છે ને એને યાદ કર્યા વગર એને હાલે નહીં, બરાબર છે. ને મેં દરેક વિડીયોમાં કીધેલું છે કે જો ઘણા પૂછે ને સર વાંચું હું, એટલે ભાઈ હું વિડીયોને તું હરખો જો ને, હું બોલું જ છું, હું વાંચું કયો ટોપિક, બરાબર છે. અને રિપીટ થતા હોય પ્રશ્નો ખબર ન પડે કે ભાઈ આ
શિફ્ટમાં આવો પ્રશ્ન, આ શિફ્ટમાં, એના પરથી ટોપિક મળી જાય છે. પ્રથમ પંચવર્ષીય યોજનાનું નામ, પછી એનું મેઇન હેતુ શું, બીજી પંચવર્ષીય યોજનાનું નામ, એનો હેતુ શું, આ બધા એના ફેવરિટ ક્વેશ્ચનો છે, બરાબર છે. તો આમાં મને પૂછી લીધું કે ભાઈ બીજી પંચવર્ષીય યોજના છે ને એનો હેતુ શું, તો કે ભાઈ એનો મુખ્ય હેતુ હતો ને એ ઔદ્યોગિકરણ હતું. હવે એનું નામ પૂછે છે, તો એનું નામ છે ને, એનું નામ એવું છે મહાલ નોબસ. કેવું નામ છે? મહાલ નોબસ. એનો મેઇન ફોકસ હતો ઔદ્યોગિક માટેનો. ઓકે. પછી પ્રશ્ન આવ્યો કે 20 ફેબ્રુઆરી બરાબર કયા રાજ્યનો સ્થાપના દિવસ ઉજવાય છે? તો જો એવું જરૂરી નથી કે આપણને ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ આવડે. બીજા અમુક રાજ્યો જે છે ને, આ પ્રશ્ન આમ એણે બંધારણને અડીને લીધો હોય કે ભાઈ આપણે જે રાજ્યોની સ્થાપનાઓ કરી, પુનર્ગઠન કર્યું, એટલે કે રાજ્યોને છૂટા પડ્યા, તો કયા રાજ્યમાંથી કયા 2 રાજ્ય બન્યા, ક્યારે બન્યા, બરાબર છે, એને આધારિત પ્રશ્ન છે. પણ એને લઈ ભૌગોલિક પરિસ્થિતિને. તો 20 ફેબ્રુઆરીના રોજ જે છે ને અરુણાચલ અને મિઝોરમ જે છે એ બંનેનો સ્થાપના દિવસ ઉજવાય છે. પછી પ્રશ્ન એવો આપણા જૂના એવા મહાન સાહિત્યકારો થઈ ગયા, એમાંથી કાલિદાસનો પ્રશ્ન આવ્યો કે ભાઈ નીચેનામાંથી કઈ રચના મહાન કાલિદાસની પ્રખ્યાત થયેલી છે? તો એ રચના જે છે અભિજ્ઞાન શાકુંતલમ, જે તમને યાદ જ હશે અથવા તો ખબર જ હશે, બરાબર છે. એના પછીનો પ્રશ્ન આવ્યો કે તમને એવું થાય સાહેબ આમ ઘડી કરે છે, ભાઈ લાઇટની ગરમી બહુ થાય છે ને એટલે ગરમી થાય છે, બરાબર, એના હિસાબે ઘડી આવું કરવું પડે છે, ઈચ્છા નથી પણ છતાં કરવું પડે છે, જાણે ખંજવાળ આવવા મળે છે, એટલે માફ કરજો કે ભાઈ સાહેબને શરદી બરદી નથી થઈ. ઓકે. પછી પ્રશ્ન આવ્યો યુપીએસસીના વર્તમાન અધ્યક્ષ. તો દેશની જેટલી બંધારણીય સંસ્થાઓ છે મેઇન એના અધ્યક્ષ, વડાઓ, સ્થાપનાઓ ક્યારે થઈ, આ બધું પ્રશ્ન આવતા હોય છે. એમાં આજે પૂછી લીધું કે ભાઈ યુપીએસસી જે છે બરાબર છે એના અધ્યક્ષ હાલ જે છે અજય કુમાર બેઠા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ BR ગવઈ જે છે એ હાલ CJI એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનતા પહેલાં કયા રાજ્યની હાઈકોર્ટના મુખ્ય જજ હતા, એવો પ્રશ્ન પૂછ્યો. તો એ બોમ્બે હાઈકોર્ટના મુખ્ય જજ તરીકે પહેલાં હતા. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે બંધારણનો કયો અનુચ્છેદ જે છે એ રાજ્ય સૂચિના વિષય પર કાયદો ઘડવાની છૂટ આપે છે? એટલે આપણે ખબર છે બંધારણની અંદર આપણે રાજ્ય સૂચિ, સંઘ સૂચિ અને સમવર્તી બેની ભેગી સૂચિ આપેલી છે, વિષયો આપ્યા છે કે ભાઈ આટલા વિષયો છે એ રાજ્ય કામ કરે, આટલા વિષય છે એ આપણે સંઘ કાર્ય કરે, આટલું બેન ભેગું થઈને કાર્ય કરવું પડે, બરાબર. એમાં પ્રશ્ન પૂછી લીધો કે ભાઈ આમાં એની ઉપર જે રાજ્ય સૂચિ છે એના વિષયો આપ્યા છે, એના ઉપર આપણે કંઈક નાનો મોટો કાયદો ઘડવો હોય તો કયા અનુચ્છેદ મુજબ? તો કે 249 249 નંબરના અનુચ્છેદ મુજબ આપણે કરી શકીએ છીએ. પછીનો પ્રશ્ન આવ્યો 1991નો આર્થિક સુધારો થયો એ સૌથી વધુ કોને ટચ કરતો હતો અથવા તો અસર કરતો હતો? તો એ છે ને રોજગાર અને પ્રાઇવેટ સેક્ટરને જે છે એને સૌથી વધારે ડિસ્ટર્બ કરે એવો અથવા તો એને સૌથી વધારે ટચ કરે એવો હતો. આગળ જોઈએ કે ભારત ઉર્જા પરિવર્તન માટે 2047 સુધીમાં કેટલા ગીગાવોટ પરમાણુ ઉર્જા વિકસિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, બરાબર છે. એટલે આમ જોઈએ તો આ કરંટનો પ્રશ્ન છે, હમણાં જાહેર કરેલું હતું. તો 2047 સુધીમાં 100 ગીગાવોટ જેટલી ઉર્જા જે છે પરમાણુ ઉર્જા આપણે વિકસિત કરવાની વાત કરી છે. બીજો પ્રશ્ન જોઈએ કે વિશ્વ સરકાર સંગઠન, બરાબર, અથવા તો વિશ્વ સરકાર શિખર જે છે એવું એક સંમેલન થયેલું હતું 2025માં, એનું આયોજન જે છે ને એ ક્યાં કરવામાં આવેલું? આ પ્રશ્ન 3-4 વાર આવ્યો છો, એટલે આવા બધા મોટા સંમેલનો અને સંગઠનોને તમે જોતા રહેજો મિત્રો, બાકી હોય એને. તો એ દુબઈમાં અથવા તો UAE યુનાઇટેડ આરબ અમેરિકા, બરાબર છે, આરબ અમેરિકા આપણે બોલીએ છીએ ને. પછીનો પ્રશ્ન આવ્યો પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડલ પર આધાર હતી? એનું મોડલ શું છે? તો કે એને હેરોડ ડોમલ નામ આપવામાં, બરાબર છે. એ એટલા માટે નામ આપવામાં આવ્યા હતા કે એ છે ને બે જે ઓલા ભેગા થયા ને અર્થશાસ્ત્રીઓ, એનું કંઈક એકની અટક હેરોડ હતી ને ઓલા કંઈક ડોમલ હતી, એ બે ભેગા થઈને આખી આ રચના કરી હતી, એટલા માટે એની યાદી રહી જાય. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અનુચ્છેદ 245 સંસદ પૂરા ભારતના રાજ્યો માટે કાયદો બનાવી શકે છે, જ્યારે રાજ્ય પોતાની સીમા સુધીનો જ કાયદો બનાવી શકે છે, બરાબર છે. આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એટલે કે ભાઈ સંસદ જે છે ને એ આખી સીમા રેખાઓ રાજ્યની અને ભારતના અલગ અલગ રાજ્યની સીમાઓને લઈને કાયદા બનાવવાની વાત કરી. તો કે ભાઈ આ કયો અનુચ્છેદ જે છે એ સંસદને અને રાજ્યને છૂટ આપે છે? તો 245 નંબરનો અનુચ્છેદ જે છે એ મુજબ આ છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ જૂનો ક્વેશ્ચન આવ્યો કોમ્પ્યુટરમાંથી, સીપીયુના મુખ્ય નીચે આપેલા મુખ્ય ભાગો કયા? તો સીપીયુની અંદર 3 ભાગ હોય, બરાબર છે. કયા કયા? એક તો ALU, બરાબર, બીજું હોય CU અને ત્રીજું હોય MU. ALU એટલે તમને એનું ફૂલ ફોર્મ એરિથમેટિકલ લોજિકલ યુનિટ, બરાબર. MU એટલે મેમરી યુનિટ અને CU એટલે શું આવશે બોલો જી?
ત્રણ જે વસ્તુ છે એ મેં તમને કહી દીધી, બરાબર છે. આગળ જોઈએ, અનંત વર્મન નામના રાજા, બરાબર છે, એ કયા વંશમાં થઈ ગયા? તો કે ગંગવંશના રાજા થઈ ગયા છે, બરાબર. ત્યારબાદ છે ને આ એક પ્રશ્ન રિપીટ 3-4 વાર એવો, દક્કનનો ઉચ્ચ પ્રદેશ જે છે, બરાબર છે, એનો સીમારેખા કઈ બાજુથી કઈ બાજુ જાય છે, બરાબર છે? તો એ છે ને આખી પર્વતમાળા છે, બરાબર, અને પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે. એ પ્રશ્નનો રાઈટ આન્સર એ મુજબ આપેલો હતો. ત્યારબાદ પ્રશ્ન આવ્યો 1898માં કયા ગવર્નર જનરલના સુધારાઓ સાથે એવું લાંબુ કરી અને પૂછી લીધું. ટૂંકમાં પૂછવા એમ માંગતા હતા કયા ગવર્નર જનરલ હતા, બરાબર છે. તો 1898 તો એ તમે જરાક સર્ચ કરી લેજો, મેં એમનું નામ ગોતવામાં સમય નથી બગાડ્યો. ત્યારબાદ પ્રશ્ન આવ્યો મધ્યપ્રદેશનો વિદિશા વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર એક પ્રખ્યાત સ્તંભ આવેલો છે, એ સ્તંભનું નામ શું છે? બરાબર, તો હેલિયોડોરસ નામ છે. હેલિયોડોરસ નામનો એક પ્રખ્યાત સ્તંભ, જે આપણે અશોકનો શિલાલેખ છે, સ્તંભ છે ને, એવી જ રીતે છે. ત્યારબાદ 2 પ્રશ્ન વૈદ્યા છે, જોઈ લઈએ. અનુચ્છેદ 352 જે છે એનો સંબંધ કોની સાથે છે? તો આપણે નેશનલ ઇમરજન્સી, બરાબર, રાષ્ટ્રીય જે ઇમરજન્સી ઘોષિત કરવામાં 352 મુજબ હોય છે. ત્યારબાદ એવો પ્રશ્ન કે ભાઈ, એ પ્રશ્ન લાંબો હતો પણ આપણની પાસે ખાલી એટલું જ માહિતી મળી છે કે ભાઈ ત્રિજ્યા જે છે ને એ કઈ બાજુ ઘટે. એટલે આ પ્રશ્ન કદાચ છે ને ત્રિજ્યાનો આવ્યો, એ તમે કોઈ પણ ક્ષેત્રની વાત કરો ને તો એવું હોઈ શકે. માનો કે ભાઈ આ ત્રિજ્યા જે છે, આ કોઈ સેન્ટર છે, બરાબર છે, તો આ ભાગ જે છે એ ત્રિજ્યા છે. હવે જો હું સેન્ટરથી દૂર જાઉં એમ ત્રિજ્યા જે છે મોટી થાય, પણ સેન્ટર તરફ હું અહીંથી તરફ આવતો જાઉં એમ ત્રિજ્યા જે છે એ ઘટે. એટલે આ એનો રૂલ છે, કોઈ પણ વસ્તુમાં ત્રિજ્યા જે છે આ રીતે ઘટે. એટલે ઓપ્શન પણ એવું જ હતું કે કેન્દ્ર તરફ જતાં ત્રિજ્યા ઘટે છે. ઓકે, જેટલા પ્રશ્ન મળ્યા હતા એટલા તમારા સુધી લાવ્યો, બરાબર છે. તમે લોકો ઓછા વ્યૂ આવે છે એટલે પછી મેં બી હમણાંથી છોડી દીધું હતું આ ટાઈપના વિડીયો બનાવવાનું. જોઈએ છે આ વિડીયોમાં લાગશે કે ભાઈ વ્યૂ મળે છે તો આપણે આગળ કન્ટિન્યુ કરશું, નહીંતર ખાલી ને ખાલી આપણે જે કંઈ ગવર્મેન્ટની ભરતીઓ આવે છે એની જાહેરાત કરશું. ઓકે, મળીએ છીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.